હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? અભયમ ક્લાસીસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. હું મકવાણા સર. ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર. આપણે શરૂઆત કરી હતી આંકડાશાસ્ત્રની પ્રસ્તાવના. ત્યારબાદ આંકડાશાસ્ત્રમાં આપણે મધ્યકના દાખલાઓ ગણતા હતા, બરોબર? મધ્યકના દાખલાઓ એમાં પાછી 3 રીત, મધ્યકમાં પાછી 3 રીત, બરોબર? તો કે પહેલી કે સાદી રીત, પછી પદ વિચલનની રીત, ધારેલ મધ્યકની રીત. કઈ રીતનો ક્યારે ઉપયોગ કરવો મેં તમને બધું કીધું હતું, બરોબર? તો આપણે જ્યાંથી દાખલા ગણ્યા હતા ત્યાંથી આગળ વધીએ. દાખલા નંબર 5મો. દાખલા નંબર આપણો 5મો કે એક છૂટક વેચાણ બજારમાં ફળ વેચનારો બંધ ખોખાઓમાં કેરીઓ વેચી રહ્યા હતા. ખોખાઓમાં કેરીઓ જુદી જુદી સંખ્યામાં હતી. ખોખાઓની સંખ્યાના પ્રમાણમાં કેરીઓનું આવૃત્તિ વિતરણ નીચે પ્રમાણે આપણને આપેલું છે, બરોબર? હવે આપણે આમાં કઈ રીતનો ઉપયોગ કરવો, બરોબર? તો કે પહેલા તો સાદી રીતનો ઉપયોગ ક્યારે કરી શકાય? તો કે સાદી રીતનો ઉપયોગ જ્યારે તમને નાની સંખ્યામાં આપેલા હોય, જ્યારે આવૃત્તિ નાની સંખ્યામાં આપેલી હોય, એની મધ્ય કિંમત આપણને નાની સંખ્યામાં મળતી હોય, ત્યારે આપણે સાદી રીતનો ઉપયોગ કરી શકશું, બરોબર? પછી આવો પદ વિચલનમાં. પદ વિચલનની રીતનો ઉપયોગ કરવા માટે બધા જ વર્ગની વર્ગ લંબાઈ તો કે સમાન હોવી જોઈએ. અહીંયા જોઈએ બધા જ વર્ગની વર્ગ લંબાઈ સમાન છે, તો કે હા. સૌપ્રથમ તો જુઓ 50 થી 52, 53 થી 55, 56 થી 58, 59 થી 61, 62 થી 64. તો કે આ આવૃત્તિ વિતરણ કેવું છે? તો કે અસતત આવૃત્તિ વિતરણ છે. કેવું? તો કે અસતત આવૃત્તિ વિતરણ છે. હવે સતત આવૃત્તિ વિતરણ કોને કહેવાય, અસતત આવૃત્તિ વિતરણ કોને કહેવાય એ મેં તમને શરૂઆતમાં શીખવ્યું હતું. પછી વર્ગીકૃત માહિતી કોને કહેવાય, અવર્ગીકૃત માહિતી કોને કહેવાય, બરોબર? જ્યારે તમને વર્ગીકૃત માહિતી એટલે કે વર્ગમાં તમને દર્શાવેલા હોય. જો અહીંયા આપણને વર્ગ આપેલા છે, બરોબર? અલગ અલગ બધાયના વર્ગ આપેલા છે અને એમાં આપણને કંઈક માહિતી આપેલી છે, તો આને કહેશું આપણે વર્ગીકૃત માહિતી. ત્યારબાદ તો કે અસતત આવૃત્તિ વિતરણ આપણને આપેલું છે. અસતત આપેલું છે તો સૌપ્રથમ તો એને આપણે શેમાં ફેરવવું પડશે? તો કે સતતમાં ફેરવવું પડશે. દાખલો ગણતા પહેલા આપણે એને શેમાં ફેરવવું પડશે? સતતમાં ફેરવવું પડશે. તો કે સતત આવૃત્તિ વિતરણમાં ફેરવીએ તો મને વર્ગ આપેલો છે, પહેલા હું લખું. તો કે કેટલા? તો કે 50 થી 52, પછી 53 થી 55, 56 થી 58, 59 થી 61 અને 62 થી 64. હવે એ જ આપણે વર્ગને સતત આવૃત્તિ વિતરણમાં ફેરવવાનું છે. તો કઈ રીતના? અહીંયા કેટલા છે? તો કે 53 છે. 53 છે. હવે 53 પાસેથી હું અડધો ઉસીનો લઉં, બરોબર? ઉસીનો લીધો એટલે એને આગળ કેટલા થઈ જવાના? તો કે 52.5. અડધો આપણે 53 આગળથી ઉસીનો લીધો તો એને આગળ કેટલા થવાના? તો કે 52.5. હવે એ અડધો મેં અહીંયા આ 52 ને આપ્યો તો એને આગળ કેટલા થઈ જવાના? 52.5 થઈ ગયા. 53 આગળથી આપણે અડધો ઉસીનો લઈ આ 52 ને આપ્યો તો અહીંયા 52.5 થઈ જવાનો, એને અડધો મળવાનો, 0.5 મળવાનો. સેમ ટુ સેમ આ પ્રોસેસ થઈ ગયા. અહીંયા જો બંને થઈ ગયા. અસતત આવૃત્તિ વિતરણમાંથી સતત આવૃત્તિ વિતરણમાં ફેરવવા માટે સતત આવૃત્તિ વિતરણ કોને કહેવાય? તો કે પ્રથમ વર્ગની ઉધ્વ સીમા અને બીજા વર્ગની અધઃ સીમા બંને સમાન હોવી જોઈએ, બરોબર? ત્યારબાદ સેમ ટુ સેમ પ્રોસેસ. અહીંયા 56 છે તો અહીંયા કેટલા થવાના? તો કે 55.5. અહીંયા તો કે 55.5. એવી જ રીતના અહીંયા 59 છે તો કે 58.5. અહીંયા 58.5, બરોબર? 61 છે, 62 છે, અહીંયા 61.5, અહીંયા 61.5, અહીંયા તો કે 66.5. આગળથી અડધો ઉછીનો લેશે. સેમ ટુ સેમ અહીંયા 50 છે તો 59 નહીં, 49.5, બરોબર? હવે આવૃત્તિ મને આપેલી છે. આવૃત્તિ કેટલી આપેલી છે? તો કે અહીંયા કેટલા આપેલા છે? 12 આપેલા છે. અહીંયા કેટલા છે? 15 છે, બરોબર? રકમમાં ભૂલ છે. અહીંયા 15, અહીંયા 10, અહીંયા 110, અહીંયા 135, અહીંયા 115 અને અહીંયા 25. બધાયનો સરવાળો કરો, સિગ્મા એફઆઈ તો કેટલો થશે? તો કે 400, બરોબર? હવે આપણી આગળ બે રીત છે.
બરોબર, એક સાદી રીતનો ઉપયોગ તો આપણે કરી નહીં શકીએ, બરોબર. જો સાદી રીતથી દાખલા ગણી શકો, પણ એ જવાબ તેનો કેવું થઈ જાય તો કે ડિફિકલ્ટ થઈ જાય, દાખલો તમને અઘરો બની જાય. દાખલાનો જવાબ તો એ જ આવશે, તમે ગમે એ રીતથી ગણી શકો. વધી બે રીત, પદ વિચલનની રીત, સાદી રીત, બરોબર. તો આપણે એક દાખલો પદ વિચલનથી ગણીએ, આગળનો દાખલો ધારેલી મધ્યકની રીતથી ગણશું. તો પદ વિચલનની રીતથી દાખલો ગણવા માટે તો એનું સૂત્ર છે કે x બાર એ વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ એના છેદમાં સિગ્મા એફઆઈ એને ગુણ્યા h. તો સૌપ્રથમ તો આપણે શું મેળવવું પડશે તો કે મધ્ય કિંમત મેળવવી પડશે. હવે મધ્ય કિંમત xi, મધ્ય કિંમત આપણે મેળવીએ. મધ્ય કિંમત xi મેળવવા માટે સૂત્ર તમને ખબર છે તો કે અધસીમા પ્લસ ઉધ્વ સીમા એને ભાગ્યા 2, અધસીમા પ્લસ ઉધ્વ સીમા, અધસીમા પ્લસ ઉધ્વ સીમા એને ભાગ્યા 2, 49.5 વત્તા 52.5, સરવાળો કેટલો થશે 102.5, એને ભાગ્યા 2 તો કેટલા થશે 51. હવે આપણી આગળ ગેપ એટલે વર્ગ લંબાઈ કેટલી છે 3 3, બધામાં સમાન છે તો કે હા સમાન છે. હવે 3 3 આપણે શું કરતા જઈએ તો કે ઉમેરતા જઈએ. 51 52 53 56 55 56 57 58 59 60 61 62 63. હવે આપણે એ ધારવો પડશે, કોઈ પણને આપણે ધારી લઈએ, ધારેલ મધ્યક કોઈ પણને ધારી લઈએ, બરોબર. તમે ગમે એને ધારી શકો, ગમે એને તમે ધારી શકો. તો આપણે ધારીએ 57 ને ધારીએ, બરોબર. તો હવે યુઆઈ મેળવવા માટેનું સૂત્ર તો કે યુઆઈ xi માઇનસ એ એના છેદમાં h. તો અહીંયા તો 0 મળશે. આ સૂત્રને એપ્લાય આમાં કરીએ તો કે xi માઇનસ એ 56 માઇનસ 57 કેટલા થશે 56 માઇનસ 57 તો કે -3, બરોબર. -3 ના છેદમાં -3, -3 ના છેદમાં 3, વર્ગ લંબાઈ h કેટલી છે 3. જો સૂત્ર હું મૂકું 56 માઇનસ 57 એના છેદમાં 3 તો કે -3 ના છેદમાં 3, જવાબ શું આવશે -1. અહીંયા શું આવશે તો કે -2, અહીંયા આવશે 1 અને અહીંયા આવશે 2, બરોબર. હવે આનું સાદુરૂપ હજી આપણે fi ui મેળવવાનો છે તો કે fi અને ui નો ગુણાકાર. fi એને ગુણ્યા ui પછી સમેશન એટલે કે સિગ્મા સરવાળો, બરોબર. તો fi ui, fi ગુણ્યા ui 15 દુને 30 -30, 110 એકા 110 -110, આ તો 0 થઈ ગયું. 115 ગુણ્યા 1 એટલે 115, પ્લસમાં આવશે 25 દુને 50. હવે મારે જોવે છે સિગ્મા fi ui, સિગ્મા એટલે કે સરવાળો, બરોબર. તો માઇનસ કેટલા હશે તો કે -140 એને પ્લસ 115, અહીંયા કેટલા થશે તો કે 165, બરોબર. 115 વત્તા 50 એટલે 165. હવે -140 પ્લસ 165 એટલે કેટલા થશે +25 આવશે, +25 મને મળ્યા. તો અહીંયા સિગ્મા fi ui કેટલા મળશે તો કે 25. બધી વસ્તુ મળી ગઈ આપણને, બધી વસ્તુ મળી ગઈ. સિગ્મા fi ui મળ્યા 25, પછી સિગ્મા fi મળ્યા 400, h આપેલા છે 3. તો આપણે કિંમત મૂકીએ કે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui એના છેદમાં સિગ્મા fi. તો એ મને કેટલા આપેલા છે, એ આપણે કેટલા ધાર્યા હતા, સપોઝ કર્યા હતા તો કે 57. તો અહીંયા આવશે 57 પ્લસના પ્લસ સિગ્મા fi ui કેટલા મળ્યા 25 છેદમાં 400. 57 ના 57 પ્લસ 25 ના છેદમાં 400 છે તો એને હું 4 ગુણ્યા 100 લખી શકું. 100 કેમ તો કે આપણે પછી એનો પોઈન્ટ મૂકી શકાય, બરોબર. હવે 25 ને 4 વડે ભાગીએ તો 500 600 કેટલા થશે 24. એક હોય તો ભાગનું હાલે અહીંયા પોઈન્ટ, બરોબર. 4 દુને 8, ભાગ હાલશે નહીં, 2 વધ્યા 520 કેટલા આવ્યા 6.25 મળ્યા મને. 400 ઓલા 25 ને હું 4 વડે ભાગું તો મને 6.25 મળ્યા. કેટલા મળ્યા 6.25. તો 57 વત્તા 6.25 એના છેદમાં 100, આગળ 2 0. હવે છેદમાં 100 છે તો 2 પોઈન્ટ ક્યાં આવશે આગળ 1 અને 2. તો 57 વત્તા 2 પોઈન્ટ આગળ હું લઉં 1 અને 2 તો 0.0625
તો એક્સ બાર મને સરવાળો કરો 57 વત્તા 57 પછી 0.00 મૂકી શકું, પોઈન્ટ પછી 00 મૂકી શકીએ, 0.0 725 છે તો હું 63 લખી શકું, તો કે હા. પોઈન્ટની નીચે પોઈન્ટ કેટલા આવશે 0.63, તો કે 57.063 કેટલા મળ્યા મને 57.063 બરોબર. .063 અને એને ગુણ્યા સોરી જે વર્ગ લંબાઈ તો આપણી આગળ છે ને h, એને ગુણ્યા h, તો વર્ગ લંબાઈ કેટલી આપેલી છે આપણને, તો કે વર્ગ લંબાઈ 3 આપેલી છે, તો એને મારે પહેલા 3 કરવા પડશે ને. તો અહીંયા વર્ગ લંબાઈ તો આપણે ભૂલી ગયા, h છે સૂત્રમાં, તો કેટલા થશે, તો કે પહેલા અહીંયા 57 ના 57 25 તેરી તો કે 75, એને છેદમાં 4 ગુણ્યા 100 25 તેરી. હવે 75 ભાંગ્યા 4 કરવા પડશે ને, તો કે 4 એકા 4 કેટલા વધ્યા 3, 8 પંચા 832, 936, 900 તો કે 36, એક વધ્યો અહીંયા પોઈન્ટ, અહીંયા 0, 4 દૂને 8, 2 વધ્યા 0, 500 તો કે 20, 19.25 કેટલા આવ્યા 57 વત્તા 19.25 એના છેદમાં 100. હવે જુઓ એક્સ બાર 2 પોઈન્ટ આગળ 1 2 1 2 તો કે કેટલા આવશે 57 વત્તા 0.19, પોઈન્ટ પછી 2 અંક લખવાના, તો એક્સ બાર મને મળશે 57.19, કેટલા મળશે 57.19 બરોબર. એક્સ બાર આપણને કેટલા મળશે 57.19, એ આપણે સૂત્રમાં એસ ભૂલી ગયા હતા, પણ વર્ગ લંબાઈ જો તમે ધારેલ મધ્યકની રીતથી દાખલો ગણો તો એમાં એચ ન આવે, પરંતુ વર્ગ આપણે પદ વિચલનથી દાખલો ગણીએ તો એમાં આપણે ગુણાકારમાં એચ લેવો પડે બરોબર. એચ એટલે ગુણા 3, એચ એટલે આપણી વર્ગ લંબાઈ કેટલી છે 3. આગળ વધીએ. નીચેનું કોષ્ટક 25 પરિવારોના ખોરાકનું દૈનિક આપણને શું દર્શાવે છે, તો કે ઘરભથ્થું દર્શાવે છે, અને એનો ઉપયોગ કરીને આપણે ખિસ્સાનો યોગ્ય મધ્યક મેળવવાનો છે. મધ્યક મેળવવાનો છે. સૌ પ્રથમ તો આપણે કોષ્ટક લખીએ, તો કે 150 ઓલા 100 થી 150 બરોબર. આ કોષ્ટક ઓલાનું અહીંયા આવી ગયો, આપણે કાંઈ વાંધો નહીં. વર્ગ આપણું કોષ્ટક આપણે તો કે 100 થી 150, 150 થી 200, 200 થી 250, 250 થી 300, ક્યાં સુધી છે 300 થી 350, તો કે 300 થી 300 ને આવૃત્તિ આપેલી છે આપણને FI, આવૃત્તિ FI કેટલી આપેલી છે, તો કે 4 5 12 2 4 5 12 2 2. હવે જુઓ 25 પરિવારો કીધા આપણને, 25 પરિવારો એટલે આ બધાનો સરવાળો કેટલો થતો હોય 25 જ થતો હોય બરોબર. બધાયનો સરવાળો કેટલો થતો હોય, તો કે 25 જ થતો હોય. તો સિગ્મા FI મને કેટલા મળશે, હવે આની પહેલાનો દાખલો આપણે પદ વિચલનથી ગણ્યો હતો બરોબર. તો આપણે આ ધારેલ મધ્યકથી ગણીએ તો ધારેલ મધ્યકનું સૂત્ર છે x બાર બરાબર a વત્તા સિગ્મા FI DI એના છેદમાં સિગ્મા FI. તો સૌ પ્રથમ મારે શું મેળવવું પડશે, તો કે મધ્ય કિંમત. મધ્ય કિંમત xi મેળવવા માટે ગેપ કેટલાનો છે 50 50 નો ગેપ છે, બધામાં સમાન ગેપ છે. 100 વત્તા 150 250, 250 ના અડધા તો કે 125. હવે એમાં આપણે 50 50 ઉમેરતા જઈએ, 125 માં 50 ઉમેરો તો કે 175, 225 એમાં 50 ઉમેરો 275, ઓલા સોરી આ 275 એમાં 50 ઉમેરો 325. હવે
ડીઆઈ મેળવવાનું સૂત્ર તો કે એક્સઆઈ માઇનસ એ, એક્સઆઈ માઇનસ એ, બરોબર. એક્સઆઈ માઇનસ એ, સૌ પ્રથમ તો આપણે એ કોઈ પણને ધારવો પડશે, સપોઝ કરવો પડશે. એ ધારી લઈએ, બરોબર. 225 ને હું એ ધારું, 225 ને આપણે કેટલા ધાર્યા તો કે એ ધારી લીધા. હવે અહીંયા કેટલા આવશે? 0. એક્સઆઈ માઇનસ એ, ડીઆઈ નું સૂત્ર તો કે એક્સઆઈ માઇનસ એ, 175 માઇનસ 25 તો કેટલા થશે? 175 માઇનસ 225 તો કે માઇનસ 25. અહીંયા માઇનસ 50, સોરી અહીંયા કેટલા આવશે? માઇનસ 50 આવશે ને, અને અહીંયા કેટલા આવશે? માઇનસ 100, બરોબર. માઇનસ 100 અહીંયા આવશે 50 અને અહીંયા આવશે 100. હવે આપણે મેળવવાનું છે સિગ્મા એફઆઈ ડીઆઈ, તો એની પહેલા આપણે એફઆઈ ડીઆઈ મેળવવું પડશે. તો કે એફઆઈ ડીઆઈ, એફઆઈ અને ડીઆઈ નો ગુણાકાર, બરોબર. અહીંયા કેટલા થશે? માઇનસ 400, અહીંયા 5 25 માઇનસ 250, અહીંયા તો 0, 5 દુ ને 10, 100, અહીંયા કેટલા આવશે? 200. હવે સરવાળો મેળવવાનો છે સિગ્મા એફઆઈ ડીઆઈ, તો આ કેટલા મળશે? તો કે માઇનસ મને મળશે 4 ને 2 6, 600 ને 50, એને પ્લસ કેટલા મળશે? તો કે 300. તો મને સરવાળો મળશે માઇનસ 350. કેટલા મળશે? માઇનસ 350. સૂત્રમાં કિંમત મૂકી દઈએ, સૂત્રમાં કિંમત મૂકી દઈએ. x બાર એ વત્તા સિગ્મા એફઆઈ ડીઆઈ એના છેદમાં સિગ્મા એફઆઈ, એ કેટલા ધાર્યા આપણે? તો કે 225 વત્તાના વત્તા એ 225 એફઆઈ ડીઆઈ માઇનસ 350 અને એફઆઈ ડીઆઈ કેટલા મળ્યા? માઇનસ 350 એના છેદમાં તો કે 25, બરોબર. હવે 225 એમ નામ વત્તા વત્તે ઓછે ઓછા 350 એને ભાંગ્યા 25. હવે 350 ભાંગ્યા કેટલા કરવાના છે? 25 કરવાના છે. 350 ભાંગ્યા 25 કરવાના છે. તો 350 ભાંગ્યા 25 કરીએ તો કે 25, આપણે પેલા 5 વડે ભાંગીએ. 350 ને પેલા 5 વડે ભાંગીએ. અહીંયા 25, બરોબર. અહીંયા તો કે 7 5 35, બરોબર. 0 એને ગુણ્યા 5, 70 આવ્યા. 225 માઇનસ 70 ના છેદમાં 5. હવે 70 ને 5 વડે ભાંગો, 70 ને 5 વડે ભાંગો એટલે 5 એકા 5 કેટલા વધ્યા? 3 અને 3, 16 પંચા ને 70 ને આપણે કેટલા વડે ભાંગવાના છે? 70 ને 5 વડે ભાંગીએ. 5 એકા 5, 2 વધ્યા 520, 14 પંચા 70, બરોબર. કેટલા થશે? તો કે 14 પંચા, હવે અહીંયા કેટલા આવશે? 14. 70 ને 5 વડે ભાંગો, 14 પંચા ને 70, બરોબર. તો આપણો જવાબ આવશે 200 ને કેટલા આવશે? 25 માંથી આપણે કેટલા બાદ કરવાના છે? તો કે 211. x બાર મને કેટલો મળશે? તો કે 211, બરોબર. x બાર કેટલો મળશે? 211. ભાગાકાર કરવાના, સરળ ભાગાકાર હોય તોય આપણે કન્ફ્યુઝ થઈ જાય, બરોબર. એટલે તમારે શાંતિથી ભાગાકાર ગુણાકાર કરવાના, બરોબર. 25 ને તમે ડાયરેક્ટ ભાંગી નાખો તોય તમારે આવશે. કેટલા આવશે? તો કે 14 આવશે. 14 25 ગુણ્યા 14 કરો તો કેટલા આવશે? તો કે 350, બરોબર. અહીંયા ડાયરેક્ટ તમે એ કરી નાખો તોય હાલે. તો 25 ગુણ્યા 14 એટલે 350. અહીંયા કેટલા આવશે? 14. 211, 225 માંથી 14 બાદ કરો, જવાબ કેટલો મળશે? 211, બરોબર. કોઈ પણ રીતથી તમે મધ્યક મેળવી શકો. આપણે આના પહેલાના દાખલામાં આપણે પદ વિચલનનો ઉપયોગ કર્યો, આ દાખલામાં આપણે ધારેલ મધ્યકની રીતનો ઉપયોગ કર્યો, બરોબર. આગળ વધીએ. જો એક ચોક્કસ શહેરમાં 30 વિસ્તારોમાં હવામાં SO2 ની સાંદ્રતા 30, એટલે અહીંયા તો સૌપ્રથમ તો સિગ્મા એફઆઈ કેટલા આપેલા છે? આપણને 30 આપેલા છે, બરોબર. નીચેના ઘટકો પ્રતિ 10 લાખમાં આપણે એટલે કે PPM માં શોધવા માટે નીચે દર્શાવેલ માહિતી એકત્રિત કરેલી છે. સૌપ્રથમ તો
SO2 ની સાંદ્રતાનો આપણે મેળવવાનું છે, મધ્યક મેળવવાનો છે. આપણને આપેલું છે વર્ગ આપેલું છે, આપણને પરિવારોની સંખ્યા એટલે કે આવૃત્તિ આપેલી છે. તો આપણે દાખલામાં આગળ લખીએ. જો આ કોષ્ટકમાં આગળ વધારું તો અહીંયા સિગ્મા FI કેટલા મળશે? તો કે 30 કીધા ને આપણને, 30 વિસ્તારોમાં. તો સિગ્મા FI કેટલા મળ્યા? 30. હવે આ મને આવૃત્તિ આ શું આપેલું છે? તો કે વર્ગ આપેલો છે, અને આ સિગ્મા આવૃત્તિ FI આપેલી છે. તો સૌપ્રથમ આપણે મધ્યક મેળવવા માટે આપણી આગળ 3 રીત, બરોબર. એમાંથી આપણે પદ વિચલનની રીત અથવા ધારેલ મધ્યકની રીતથી કોઈ પણ રીતથી દાખલો ગણી શકશું, બરોબર. તો આપણે આની પહેલો દાખલો પદ વિચલનથી ગણ્યો, પછી ધારેલ મધ્યક, પાછું પદ વિચલનની રીતનો ઉપયોગ કરીએ. તો આમાં ગેપ કેટલાનો છે? તો કે h બરાબર વર્ગ લંબાઈ છે 0.04. જુઓ 0.04, 0 થી 0.04, બરોબર. વર્ગ લંબાઈ ગેપ કેટલાનો છે? 0.04. મધ્ય કિંમત મેળવવા માટે મધ્ય કિંમત xi, તો મધ્ય કિંમત મેળવવા માટેનું સૂત્ર તો કે અધસીમા પ્લસ ઉધ્વસીમા એને ભાગ્યા 2, 0.00 વત્તા 0.04 એને ભાગ્યા 2. આના અડધા કરો તો જવાબ મળશે 0.02. પછી અહીંયા 0.04 વત્તા 0.08 તો કેટલા થશે? 0. કેટલા થશે? 8 ને 4 12. 12 ના અડધા કરો તો કે 0.06. આમાં 4 ઉમેરતા જઈએ. હવે આમાં 4 ઉમેરતા જઈએ તો કે 0.10, 4 ઉમેરો 0.14, 4 ઉમેરો 0.18, 4 ઉમેરો 0.22, બરોબર. એમાં 4 આપણે ઉમેરતા ગયા. હવે આપણે મેળવવાનું છે UI. સૂત્ર આપણું તો કે x બાર બરાબર a વત્તા સિગ્મા FI UI એના છેદમાં સિગ્મા FI એને ગુણ્યા h, બરોબર. તો UI મેળવવા માટેનું સૂત્ર તો કે xi માઇનસ a એના છેદમાં h. તો સૌપ્રથમ તો આપણે મધ્યક ધારવો પડશે. ધારેલો મધ્યક a, તો આપણે પ્રથમ સંખ્યાને ધારી લઈએ a. તો અહીંયા કેટલા મળશે? 0. બધાની વર્ગ લંબાઈ સમાન છે, બરોબર. જો xi 0.02 માઇનસ 0.02, 0 ના છેદમાં 0.04 એટલે જવાબ આવશે 0. આનું સાદુરૂપ આપો, કેટલા આવશે? તો કે 1. આપણે 1 નું સાદુરૂપ આપવું હોય તો આપીએ કે xi તો કે 0.06 માઇનસ 0.02 એના છેદમાં 0.04, તો 0.04 ના છેદમાં 0.04 જવાબ આવ્યો 1, બરોબર. અહીંયા કેટલા આવશે? તો કે 2, અહીંયા 3, અહીંયા 4, અહીંયા કેટલા આવશે? 5. બધાય હવે FI UI, FI એને ગુણ્યા UI. તો FI ગુણ્યા UI, FI UI 4 ગુણ્યા 0 0, 9 એકા 9, 9 દૂને તો કે 18, પછી 3 દૂને 6, સોકે 16, 5 દૂને 10. બધાયનો સરવાળો કરવાનો છે. સિગ્મા FI UI બધાયનો સરવાળો કરવાનો છે, બરોબર. તો કે કેટલા થશે? તો કે 9, અહીંયા 16 ને 10 કેટલા થયા? તો કે 26, બરોબર. 10 ને 16 26, 26 ને 6 તો કે 32, બરોબર. 32 ને આ તો કે 20 ને 27 59 મળ્યા. સરવાળો મને કેટલો મળ્યો? 59, બરોબર. સિગ્મા FI UI મને મળ્યા 59. હવે આપણે સાદુરૂપ આપીએ. આપણે સૂત્રમાં હવે કિંમત મૂકી દઈએ. બધી કિંમત મને મળી ગઈ. તો સૂત્રમાં કિંમત મૂકવા માટે આપણું સૂત્ર છે કે x બાર બરાબર a વત્તા સિગ્મા FI UI એના છેદમાં સિગ્મા FI એને ગુણ્યા h. તો એ આપણે કેટલા ધાર્યા હતા? 0.02, 0.02 વત્તા સિગ્મા FI UI. સિગ્મા FI UI આપણને મળ્યા કેટલા મળ્યા? તો કે 59, બરોબર. 59 મળ્યા. ફરી વખત સરવાળો કરી નાખીએ, ભૂલ નથી. 6 ને 6 12, બરોબર. 12 ને 8 20 ને 9 29 નો 9 વધી 2, 2 ને 3 4 ને 5 59, બરોબર. સિગ્મા FI આપણને 30, વર્ગ લંબાઈ 0.04. તો સૌ પ્રથમ તો આપણને આપેલા છે 0.02 એને વત્તા
59 અહીંયા હું 3 ગુણ્યા 10 લખી શકું, એને ગુણ્યા 4 છેદમાં કેટલા થશે 100 બરોબર. હવે 59 0.02 આપણને જેટલું સરળ પડે ને એટલું સરળ કરવાનું. 936 નો સગડો વધી 3 520 ને 3 23 છેદમાં 3 ગુણ્યા 1000. હવે 236 ને આપણે 3 વડે ભાંગી નાખીએ તો 7 તેરી ને 21 8 તેરી ને 24 7 તેરી ને 21 કેટલા વધ્યા 2 8 તેરી ને 24 કેટલા વધ્યા 2 અહીંયા પોઈન્ટ અહીંયા 0 તો 6 તેરી ને 18 2 બરોબર 0 6 તેરી ને 18 પોઈન્ટ 66 આવશે. તો હું એને 0.02 એને વત્તા 78.67 લખી શકું કારણ કે 66 આવે છે અને એના છેદમાં તો કે 1 2 ને 3 તો આગળ 0. હવે 1 2 ને 3 પોઈન્ટ ક્યાં આવશે તો કે આગળ 3 પોઈન્ટ આવશે બરોબર. 3 પોઈન્ટ ક્યાં આવશે આગળ. તો x બાર બરાબર 0.02 એને વત્તા 3 પોઈન્ટ આગળ 1 2 ને 3 તો કે 0.078 ને 1 79 બરોબર કેટલા થાય 79. હવે 0.079 એને વત્તા 0.02 તો કેટલા થશે 0.099. તો x બાર બરાબર મને મળશે 0.099 કેટલા મળશે 0.099. આ આપણને શું મળ્યું મધ્યક બરોબર. ફરી વખત તો કે સૌપ્રથમ જો અહીંયા મને બધાની વર્ગ લંબાઈ સમાન આપેલી છે. તમે ધારેલ મધ્યકની રીતથી પણ દાખલો ગણી શકો અને પદ વિચલનની રીતથી પણ દાખલો ગણી શકો બરોબર. આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ કર્યો. આગળ વધીએ તો કે એક વર્ગની સમગ્ર સત્રની 40 વિદ્યાર્થીઓની ગેરહાજરીની યાદી મને આપેલી છે બરોબર. જો અહીંયા હવે આપણે જોઈએ 0 થી 6 6 થી 10 10 થી 14 જો અહીંયા 6 નો ગેપ છે અહીંયા 4 નો ગેપ છે અહીંયા 4 નો ગેપ છે અહીંયા 6 નો ગેપ છે. ટૂંકમાં વર્ગ લંબાઈ સમાન છે નહીં. બધાની વર્ગ લંબાઈ સમાન નથી તો કઈ રીતનો ઉપયોગ કરી શકીએ તો કે પદ વિચલનની રીતનો ઉપયોગ કરી શકીએ નહીં. તો કઈ રીતનો તો કે ધારેલ મધ્યકની રીતનો ઉપયોગ કરીશું બરોબર. તો હવે ધારેલ મધ્યકની રીતનો ઉપયોગ કરવા માટે સૌપ્રથમ હું વર્ગ લખું અહીંયા તો કે મને વર્ગ આપેલા છે 0 થી 6 6 થી 10 10 થી 14 14 થી 20 20 થી 28 પછી 28 થી 38 38 થી 40 અને એની આવૃત્તિ આપણને આપેલી છે 11 10 7 4 4 4 4 3 1 સિગ્મા એફઆઈ કેટલા કીધા 40 વિદ્યાર્થી તો કેટલા આવશે. સૌપ્રથમ તો મધ્ય કિંમત xi મેળવવી પડશે. હવે મધ્ય કિંમત મેળવવા માટે જો મધ્ય કિંમત આપણે મેળવવા માટે અહીંયા બધાની વર્ગ આપણે આવૃત્તિ વર્ગ લંબાઈ સમાન છે. તો આની પહેલા કેમ આપણે ઉમેરતા જતા હતા 3 3 નો ગેપ હોય તો 3 3 આપણે સરળતાથી મળતા. હવે આમાં એવું નહીં થાય. આપણે બધાની વર્ગ લંબાઈ અલગ અલગ છે એટલા માટે મધ્ય કિંમત બધાની ગણતરી કરવી પડશે. તો બધાની ગણતરી કરતા જઈએ 6 ભાગ્યા 2 એટલે કેટલા થશે 3 16 ભાગ્યા 2 એટલે 8 24 ભાગ્યા 2 એટલે 12 કેટલા 37 તો કે 17 દુ ને 37 28 ને 48 ભાગ્યા 2 એટલે 24 અહીંયા કેટલા થશે 8 દુ 16 એટલે 68 24 અને 38 કેટલા થશે 68 ભાગ્યા 2 એટલે કેટલા થશે તો કે 37 પછી 40 ને 38 તો કેટલા થશે 78 78 ભાગ્યા 2 78 ભાગ્યા 2 કરવા હોય તો કેટલા થશે તો કે
આપણે 2 વડે ભાંગીએ 3 ને 39 કેટલા થશે 39 બધાયની વર્ગ લંબાઈ આમાં આપણને કેવી મળશે તો કે અલગ અલગ મળશે મધ્ય કિંમત મળી ગઈ બરોબર હવે આપણે કોઈ પણ ને એ ધારી લઈએ પછી મેળવીએ ડીઆઈ તો કે ડીઆઈ બરાબર xi માઇનસ a બરોબર કોઈ પણ ને એ આપણે સપોઝ કરી લઈએ અને પછી ડીઆઈ મેળવીએ તો હું ધારું 24 ને આપણે કોને ધાર્યા તો કે 24 ને આપણે એ ધારી લઈએ બરોબર 24 ને આપણે એ ધારી લીધા તો અહીંયા તો 0 મળશે હવે xi માઇનસ a 34 માંથી 24 બાદ કરો કેટલા મળશે 10 34 માંથી 24 બાદ કરો કેટલા મળશે 10 39 માંથી 24 બાદ કરીએ 39 માંથી 24 બાદ કરીએ તો કેટલા મળશે 15 કેટલા મળશે તો કે 15 આ મેળા 10 આ મેળા 15 બરોબર હવે 17 માંથી 24 બાદ કરવાના છે બરોબર xi માઇનસ a 17 માંથી આપણને 24 બાદ કરવાના છે બરોબર તો કેટલા મળશે તો કે -7 કેટલા મળશે -7 17 માંથી આપણે 24 બાદ કરીએ તો કેટલા મળશે -7 બરોબર પછી આપણે 12 માંથી 24 બાદ કરવાના છે 12 માંથી 24 બાદ કરો એટલે કેટલા મળશે 12 દુ ને 24 -12 કેટલા મળશે -12 બરોબર અહીંયા નીચે -12 હવે 24 માંથી આપણે 8 બાદ કરીએ 8 માંથી આપણે 24 બાદ કરીએ તો કેટલા મળશે તો કે -16 અને અહીંયા -21 કેટલા મળશે -21 બરોબર હવે fi di મેળવીએ fi એને ગુણ્યા di તો કે 11 ગુણ્યા 21 કરો તો કેટલા આવશે 231 -231 11 ગુણ્યા 21 કરો કેટલા આવશે -231 પછી 16 ગુણ્યા 10 તો -160 12 સત્તા તો કે -84 પછી 7 ચોક -28 આ તો 0 આવશે 10 ચોક 40 સોરી 10 તેરી 30 આવશે ને પ્લસમાં આવશે પછી 15 એકા 15 સિગ્મા fi di બરોબર તો પેલા આ બધાનો સરવાળો કરીએ આપણે 8 ને 4 12 13 નો તગડો વધી 1 8 10 16 17 18 19 20 ની શૂન્ય વધી 2 2 ને 2 4 ને 1 5 કેટલા આવ્યા -503 કેટલા આવ્યા -503 બરોબર પ્લસ -503 પ્લસ આવશે કેટલા આવશે તો કે 45 તો આમાંથી હું 45 બાદ કરું તો અહીંયા 4 અહીંયા 9 અહીંયા 10 10 ને 3 13 માંથી 5 જાય તો કેટલા વચ્ચે 8 9 માંથી 4 જાય તો 5 અહીંયા કેટલા આવ્યા 458 મળ્યા પણ કેવા -458 -458 મને મળ્યા બરોબર -458 સૂત્રમાં કિંમત મૂકી આવે આપણે તો આપણું સૂત્ર તો કે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di એના છેદમાં સિગ્મા fi બરોબર તો x બાર એ આપણે કેટલા ધાર્યા તો કે 24 એને વત્તા fi di મને કેટલા મળ્યા તો કે -458 -458 અહીંયા 40 તો x બાર બરાબર મળશે 24 - 458 એને છેદમાં 4 ગુણ્યા 10 તો x બાર બરાબર સૌપ્રથમ તો 458 ને 4 વડે ભાગીએ આપણે તો કે 458 ભાગ્યા 4 4 એકા 4 0 4 એકા 4 કેટલા વધ્યા તો કે 1 તો સોકે 16 અહીંયા કેટલા વધ્યા 2 અહીંયા પોઈન્ટ અહીંયા 0 5 ચોક 20 114.5 24 - 114.5 એના છેદમાં 10 એક પોઈન્ટ આગળ લઈ લો તો કે x બાર બરાબર 24 - 11.45 24 - 11.45 હવે 24 માંથી આપણે 11.45 શું કરીએ તો કે બાદ કરીએ
24.00 11.45 11.45 મારે 24 બાદ કરવા અહીંયા કેટલા આવશે 3 9 10 અહીંયા 5 બરોબર અહીંયા 2 કેટલા આવ્યા 12.55 x બાર બરાબર મને મળ્યા તો કે 12.55 કેટલા મળશે x બાર બરાબર આપણને મળ્યા 12.55 મધ્યક મેળો 12.55 બરોબર જ્યારે તમને બધા વર્ગની વર્ગ લંબાઈ અસમાન આપેલી હોય એક સરખી ન આપેલી હોય ત્યારે તમારે ધારેલ મધ્યકની રીતનો ઉપયોગ કરવો પડે ધારેલ મધ્યકની રીતનું સૂત્ર શું છે તો કે x બાર બરાબર a વત્તા સિગ્મા fi di એના છેદમાં સિગ્મા fi બરોબર કારણ કે એમાં વર્ગ લંબાઈ સાથે એને કોઈ લેવા દેવા નથી જ્યારે તમે પદ વિચલનની રીતનો ઉપયોગ કરો ત્યારે એના ગુણાકારમાં વર્ગ લંબાઈ આવે બરોબર જ્યારે તમે વર્ગ લંબાઈ સમાન ન હોય તો તમે એને કઈ રીતના ગુણી શકો એટલા માટે વર્ગ લંબાઈ સમાન ન હોય ત્યારે આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ નહીં પરંતુ ધારેલ મધ્યકની રીતનો ઉપયોગ કરી શકીએ બરોબર આગળનો દાખલો 9મો દાખલો નીચેનું કોષ્ટક 35 શહેરમાં સાક્ષરતા દર પ્રતિશતમાં આપે છે સાક્ષરતા દરનો મધ્યક શોધો બરોબર શું મેળવવાનું છે મધ્યક મેળવવાનો છે આપણે મધ્યક મેળવવા માટે કેટલા આપેલા છે તો સૌપ્રથમ તો આપણે કોષ્ટક બનાવવું પડશે જો કોષ્ટક બનાવેલું જ છે એમાં ને એમાં જ આપણે આગળ બનાવીએ કે આપણને આપેલો છે વર્ગ આવૃત્તિ આપેલી છે fi 35 મને આપેલા છે શહેરો બરોબર તો અહીંયા સિગ્મા fi કેટલા મળશે 35 હું મધ્ય કિંમત મેળવું મધ્ય કિંમત xi મેળવવા માટેનું સૂત્ર તમને યાદ હોય કે પ્રથમ અધસીમા પ્લસ ઉધ્વસીમા એને ભાગ્યા 2 બરોબર બધામાં ગેપ કેટલાનો છે 10 નો બધામાં સમાન ગેપ છે 35 45 બરોબર કેટલા થશે તો કે 90 35 વત્તા 45 કેટલા થશે તો કે 90 બરોબર સોરી એટલા થશે 80 થશે 45 ને 35 કેટલા થશે 80 તો અહીંયા એને ભાગ્યા 2 કેટલા આવશે 40 બરોબર 10 નો ગેપ 50 60 70 અને 80 બરોબર હવે જુઓ મધ્ય કિંમત મળી ગઈ હવે આપણે આમાં કઈ રીતનો ઉપયોગ કરીએ તો કે આમાં આપણે પદ વિચલનનો ઉપયોગ કરીએ આની પહેલા ધારેલ મધ્યકની રીતનો ઉપયોગ કર્યો હતો તો કે પદ વિચલનની રીતનો ઉપયોગ કરવા માટે a વત્તા સિગ્મા fi di ui એના છેદમાં સિગ્મા fi એને ગુણ્યા h વર્ગ લંબાઈ h કેટલી છે તો બધામાં ગેપ 10 નો છે હવે ui મેળવવા માટેનું સૂત્ર તો કે ui મેળવવા માટે xi માઇનસ a એના છેદમાં h તો એ ધારવો પડે આપણે કોઈ પણ ને એ ધારી લઈએ બરોબર જ્યારે તમે પદ વિચલનની રીતનો ઉપયોગ કરો ત્યારે મોસ્ટ ઓફ આપણે પ્રથમને ધારશું બરોબર કેમ તો કે માઇનસમાં સંખ્યા નો આવે તો અહીંયા કેટલા આવશે 0 અહીંયા કેટલા આવશે 1 અહીંયા 2 અહીંયા 3 અહીંયા કેટલા આવશે 4 હવે fi ui મેળવવા માટે તો કે fi અને ui નો ગુણાકાર અહીંયા તો 0 આવશે 10 એકા 10 11 દૂને 22 8 તેરીને 24 4 તેરીને 12 બધાયનો સરવાળો કરીએ સિગ્મા fi ui તો કેટલા આવશે તો કે 8 4 ને 4 8 બરોબર 2 ને 2 4 5 ને 6 કેટલા આવ્યા તો કે 68 બધાયનો સરવાળો કર્યો મને કેટલા મળ્યા 68 મળ્યા સિગ્મા fi ui મળી ગયા સિગ્મા fi મળી ગયા હવે આપણે સૂત્રમાં કિંમત મૂકી દઈએ બરોબર સૂત્ર આપણું શું છે તો કે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui એના છેદમાં સિગ્મા fi એને ગુણ્યા h બરોબર x બાર એ આપણે કેટલા ધાર્યા હતા તો કે 40 એ કેટલા ધાર્યા આપણે 40 બરોબર વત્તાના વત્તા સિગ્મા fi ui તો કે 68 આ 35 એને ગુણ્યા h કેટલાનો ગેપ છે 10 નો બરોબર છેદ ઉડાડી ગયો અહીંયા 7 પંચા 35 અહીંયા 5 દૂને 10 તો x બાર બરાબર કેટલા મળ્યા 40 વત્તા
8 દુ ને 16 નો સગડો વધી 1, 2 સક 12 ને 1 13, 136 ભાગ્યા 7 કરો. 136 ભાગ્યા 7 કરીએ તો 7 એકા 7 બરોબર કેટલા 66. તો 7 7 49, 7 8 56, 9 સત્તા ને 63 કેટલા 3 અહીંયા પોઈન્ટ 0, 7 ચોક 28, 2 0, 7 તેરી ને 21, 7 દુ ને 14, 19.42 મળ્યા મને. કેટલા મળ્યા 19.42. બંનેનો સરવાળો કરી નાખો. x બાર બરાબર તો કે 59.42. કેટલા મળ્યા 59.42. બરોબર કે આપણે મધ્યક કેની રીતથી મેળવો? પદ વિચલનની રીતથી મેળવો. તો મધ્યક આપણને કેટલો મળ્યો? તો કે 59. સૌ પ્રથમ પદ વિચલનની રીત માટે યુ આપણને સૂત્ર ખબર હોવી જોઈએ. બરોબર, કોષ્ટક નહીં ગોખવાનું. જો આપણને સૂત્ર આવડે એની મદદથી આપણે કોષ્ટક બનાવતું જવાનું. જો પછી કોષ્ટક આવડી ગયું તો પછી રકમ તો મૂકતા આવડે જ તે. ફરી વખત ગુણાકાર ભાગાકાર જ્યારે આવે ત્યારે અહીંયા તમે છેદ આની સાથે ન ઉડાડી શકો. અહીંયા તમે 35 છે તો અહીંયા 40 સાથે 5 ન ઉડાડી શકો, કારણ કે વચ્ચે સરવાળો છે. બરોબર, સરવાળા બાદબાકી હોય ત્યારે સૌપ્રથમ આ બંનેના તમારે છેદ સમાન કરવા પડે, પછી તમે ઉડાડી શકો. બરોબર, એટલે તમે અહીંયા એના છેદ ઉડાડી શકો નહીં. અહીંયા આપણે મધ્યકની રીતના બધા દાખલા શું થાય છે? પૂરા થાય છે. બરોબર, તો મળીએ નવા લેક્ચરમાં નવી રીત સાથે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.